अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 5, વિષય અંગ્રેજી। વિદ્યાર્થીની મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટમાં અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ગયા તાસમાં આપણે એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ એ પાઠનું વાંચન કરી એમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજૂતી મેળવી હતી। હવે આપણે એક્ટિવિટી 3A ના અંક 2માં આજે આપણે અભ્યાસ કરીએ। તો આજે આપણે જોઈએ એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ એની સમજૂતી। પાઠ્યપુસ્તકમાં આ રીતે એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ આપ જોઈ શકો છો। હવે આપણે આ પાઠની સમજૂતી મેળવીએ। હિતુસ ક્લાસરૂમ એટલે હિતુનો વર્ગખંડ। લુક એટ હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ જુઓ। હિતુ and his friends are in the classroom. હિતુ અને તેના મિત્ર વર્ગખંડમાં છે। ફ્રેન્ડ્સ એટલે મિત્ર, ઇન ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં। અહીં ચિત્રમાં આપ જોઈ શકો છો, હિતુ અને તેના મિત્ર વર્ગખંડમાં છે। It is a big classroom. It is a big. Big એટલે મોટું, તો વર્ગખંડ કેવો છે? મોટો છે। The walls are pink. Wall એટલે દીવાલ, પિંક એટલે ગુલાબી રંગ, તો દીવાલ કેવી છે? ગુલાબી છે। ચિત્રમાં આપ જોઈ શકો છો દીવાલનો રંગ, દીવાલ કયા રંગની છે? ગુલાબી। આગળ જોઈએ, ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ એટલે બોર્ડ અને બ્લેક એટલે કાળું રંગ, બોર્ડ કાળું છે। ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે છત અને વ્હાઇટ એટલે સફેદ, છત સફેદ છે। અહીં આપ જોઈ શકો છો ચિત્રમાં બોર્ડ એટલે કે આપણું બ્લેક બોર્ડ, બોર્ડ કેવું છે? કાળું, અને સીલિંગ કેવી છે? સફેદ। આગળ, there are 2 windows in the class in the room. 2 windows, વિન્ડો એટલે બારી, કેટલી બારીઓ છે હિતુના વર્ગખંડમાં? 2 એટલે 2। ક્લાસ ઇન ધ રૂમ, રૂમ એટલે ઓરડું, એટલે હિતુના વર્ગખંડમાં કેટલી બારીઓ છે? 2 બારીઓ છે, 1 and 2। અહીં આપ જોઈ શકો છો ચિત્રમાં હિતુના વર્ગખંડમાં કેટલી બારીઓ છે? 2। તો there are 2 windows in the class in the room. The window frames are brown. ફ્રેમ એટલે ચોકઠું અને બ્રાઉન એટલે કથ્થાઈ રંગ, તો બારીઓ ફરતે ચોકઠા કથ્થાઈ છે। અહીં ચિત્રમાં આપ જોઈ શકો છો બારીઓ ફરતે જે ચોકઠો દેખાય છે તે કેવો છે? કથ્થાઈ રંગનો છે। એટલે હિતુના વર્ગખંડમાં બારીઓ ફરતે ચોકઠા કથ્થાઈ રંગના છે। The window frames are brown. The doors are brown too. Door એટલે બારણું અને બ્રાઉન એટલે કથ્થાઈ, એટલે બારણા પણ કથ્થાઈ છે। અહીં આપ જોઈ શકો છો બારણા પણ કથ્થાઈ છે।
આગળ ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે ભોંય અને ક્લીન એટલે સ્વચ્છ. ભોંય કેવી છે? સ્વચ્છ છે. ચિત્રમાં જુઓ, ભોંય સ્વચ્છ દેખાય છે. The benches are clean too. Benches બહુવચનમાં. બેન્ચ એટલે પાટલી. અહીં એક પાટલી નથી. વર્ગખંડમાં ઘણી બધી પાટલીઓ હોય છે. તો પાટલીઓ કેવી છે? ક્લીન. ક્લીન એટલે સ્વચ્છ. એટલે પાટલીઓ પણ સ્વચ્છ છે. There is bulletin board near the window. બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ. નિયર એટલે પાસે અથવા તો ની પાસે. કોની? વિન્ડો એટલે બારી. બારી પાસે એક નોટિસ બોર્ડ છે. અહીં ચિત્રમાં આપ જોઈ શકો છો, બારી પાસે એક નોટિસ બોર્ડ છે. It is green. તે લીલું છે. નોટિસ બોર્ડ જે છે એ કયા રંગનું છે? લીલા રંગનું છે. There are pictures on it. પિક્ચર એટલે ચિત્ર. તેના પર ચિત્ર છે. અહીંયા આપ જોઈ શકો છો, બુલેટિન બોર્ડ પર ચિત્ર દેખાય છે. હિતુ is on the first bench. હિતુ જે છે ફર્સ્ટ બેન્ચ એટલે પહેલી પાટલી પર. હિતુ પહેલી પાટલી પર છે. ચિત્રમાં જુઓ, હિતુ is on the first bench. હિતુ. આગળ there is a platform in the classroom. પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. તો વર્ગખંડમાં શું છે? એક પ્લેટફોર્મ છે. ચિત્રમાં જુઓ, પ્લેટફોર્મ દેખાય છે. આ પ્લેટફોર્મ છે. The teacher's table is on the platform. ટીચર્સ ટેબલ એટલે શિક્ષકનું ટેબલ. એ ક્યાં છે? ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. ચિત્રમાં આપ જોઈ શકો છો, આ પ્લેટફોર્મ છે અને એની ઉપર ટેબલ દેખાય છે. The chair is near the table. ચેર એટલે ખુરશી અને નિયર એટલે પાસે. કોની પાસે? ટેબલ પાસે. તો ખુરશી ટેબલ પાસે છે. The chair and the table are new. ચેર અને ટેબલ ન્યૂ એટલે નવું. ખુરશી અને ટેબલ કેવા છે? નવા છે. અહીં ચિત્રમાં આપ જોઈ શકો છો, ટેબલ અને ખુરશી દેખાય છે અને તે કેવા છે? ન્યૂ એટલે નવા છે. There is a book on the table. બુક એટલે પુસ્તક. ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર. ટેબલ પર શું છે? એક પુસ્તક છે. The book is very thick. thick એટલે જાડું. પુસ્તક ખૂબ જાડું છે. ચિત્રમાં તમે પુસ્તક જોઈ શકો છો. પુસ્તક ક્યાં છે? ટેબલ પર. There is a book on the table. અને book is very thick. તે પુસ્તક કેવું છે? જાડું છે. It is a dictionary. ડિક્શનરી એટલે શબ્દકોશ. તે એક શબ્દકોશ છે. The teacher is near the blackboard. નિયર એટલે પાસે અને બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડ. શિક્ષક ક્યાં છે? બ્લેકબોર્ડ પાસે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો, શિક્ષક ક્યાં દેખાય છે? નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ પાસે દેખાય છે. There is a chalk stick in his hand.
ચોક સ્ટીક. અહીં શું કે ચોક સ્ટીક એટલે ચોક ઇન હિઝ હેન્ડ. હેન્ડ એટલે હાથ. તેમના હાથમાં એક ચોક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. અને તે કયા રંગનું છે? વ્હાઇટ એટલે સફેદ. ચોક સફેદ છે. શિક્ષકના હાથમાં ચોક છે અને તે કયા રંગનું છે? સફેદ રંગનું છે. There is a cupboard near the blackboard. કબોર્ડ. કબોર્ડ અહીં જોઈ શકો છો કબાટ. નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની પાસે. બ્લેકબોર્ડ પાસે શું છે? એક કબાટ છે. There are story books in the cupboard. સ્ટોરી બુક્સ એટલે વાર્તાનું પુસ્તક. ઇન ધ કબોર્ડ એટલે કબાટમાં. કબાટમાં શું છે? વાર્તાના પુસ્તકો છે. અહીં આપ જોઈ શકો છો There is cupboard near the blackboard. બ્લેકબોર્ડની પાસે શું છે? કબાટ છે અને તેમાં શું છે? સ્ટોરી બુક્સ છે. આગળ There is a dustbin in the classroom. ડસ્ટબિન એટલે કચરાની ટોપલી. ઇન ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં. વર્ગખંડમાં શું છે? એક કચરાની ટોપલી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે ક્યાં છે? બારણા પાસે છે. નિયર ધ ડોર. ડોર એટલે બારણું અને નિયર એટલે પાસે. અહીં ચિત્રમાં જોઈ શકો છો There is a dustbin in the classroom. It is near the door. Hitu's classroom is clean and airy. Clean and airy. Airy એટલે કે હવા ઉજાસ વાળું અને ક્લીન એટલે ચોખ્ખું, સ્વચ્છ. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસ વાળો છે. હિતુ's ક્લાસરૂમ કેવો છે? તો હિતુ's ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસ વાળો છે. તો વિદ્યાર્થીની મિત્ર, અહીં આપણે હિતુ's ક્લાસરૂમ એટલે હિતુનો વર્ગખંડ એના વિશેની સમજૂતી મેળવી. આવતા તાસમાં એમાં આવતી બીજી એક્ટિવિટીઝ વિશે સમજૂતી મેળવીશું. તો આજનો તાસ આપણે અહીં અટકીએ છીએ અને સાથે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.